નમસ્કાર મિત્રો, સુરતના અલથણા વિસ્તારની એક સોસાયટીમાં કંપારી છોડાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે। મૂળ અમરેલી જિલ્લાના બગસરાના વતની અને હાલ અલથણા વિસ્તારમાં ચોથા માળે રહેતા જયદીપ વાજાનો 1 વર્ષીય પુત્ર અંશ ગત 11 ઓગસ્ટના ફ્લેટની ગેલેરીમાં રમી રહ્યો હતો। આ દરમિયાન અચાનક કોઈ કારણોસર તે સંતુલન ગુમાવતા ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાયો હતો, જેના કારણે પરિવારજનો અને સોસાયટીના લોકોનો શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ધડાકેભેર નીચે પડવાનો અવાજ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક દોડીને નીચે પહોંચ્યા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા માસૂમ અંશને તાબડતોડ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતાની સાથે જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। વાલ સોયા દીકરાના અચાનક અને આકસ્મિક અવસાનથી વાજા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।